આજે લોકશાહી મહાપર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન છે. મેં મારા મતદાન મથક મોજરી જૂના મારે માદરે વતન એ કુટુંબ સાથે મતદાન કર્યું છે. તમામ મતદારોને વિનંતી છે કે લોકશાહી રાજ વ્યવસ્થામાં મતાધિકાર એ ખૂબ શક્તિશાળી અધિકાર છે. આ મતનો અધિકાર એમાં એટલી તાકાત છે. લોકશાહીની અંદર તમામ સમસ્યાનું સમાધાન કરવાની તાકાત મતમાં છે. તો મતદારોને મારી વિનંતી છે કે ગમે તેટલી ગરમી હોય તો પણ આજે 6 વાગે અવશ્ય મતદાન કરી અને વિકસિત ભારતનું આપણું સપનું છે સપનું આપણે પૂરું કરીએ. આજનું મતદાન કેટલું મહત્વનું છે? આપ સૌ જાણો છો કે સરકારની બધી જ યોજનાઓનું અમલીકરણ તાલુકા જિલ્લા મારફત થાય છે. ત્યારે આજનું મતદાન એ આ લોકો સુધી વિકાસ પહોંચાડવા માટે ખૂબ જ અગત્યનું છે. સવારે પહેલાં 7 વાગ્યા પહેલાં લોકો આવી ગયા હતા બહુ ઉત્સાહથી, અને સવારથી જ મતદાન ચાલુ કરી દીધું છે. અને અત્યાર સુધી પણ ચાલુ જ છે. દરેક એમની વ્યવસ્થા પણ છે. ગરમીના લીધે ગાડીઓ મૂકેલી છે, કોઈ એમની જાતે પર્સનલ બી આવે છે ઉત્સાહથી, અને લોકોમાં બહુ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. હજી સુધી મતદાન ચાલુ જ છે, અને ગરમી છે તો પણ લોકો અત્યારે આવે જ છે. અને લોકોને વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ એ પ્રત્યે લોકોને ભાવના છે, એટલે લોકો બધાય ઉત્સાહથી આવે છે કે વિકાસ થાય અને અમારી પ્રગતિ આગળ વધે એના માટે.